નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। દિવસની બે મોટી ખબરો પર આજે નજર કરવામાં આવે તો એક તરફ સારા સમાચાર મળી રહ્યા છે કે આગામી ચોમાસું સારું રહેશે, તો બીજી તરફ અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ડિમોલેશન પ્રક્રિયામાં 5 લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે। વરસાદની વાત કરીએ તો સતત 2 વર્ષથી ઘણા રાજ્યોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, ત્યારે આ વર્ષે ચોમાસું સારું રહેવાના એંધાણ હવામાન ખાતાએ વ્યક્ત કર્યા છે। તો અમદાવાદમાં મંગળવારનો દિવસ ખૂબ જ ગોઝારો સાબિત થયો અને ડિમોલેશનની કામગીરી 5 જિંદગી ભરખી ગઈ। અમદાવાદમાં મંગળવારનો દિવસ ખૂબ જ ગોઝારો સાબિત થયો છે અને ડિમોલેશનની કામગીરી 5 જિંદગી ભરખી ગઈ છે। શહેરના નિકોલ રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન દિવાલ તૂટી પડતા 6 લોકો દટાઈ ગયા હતા અને દર્દ અને તકલીફની વચ્ચે દટાયેલા લોકો મદદની ગુહાર લગાવતા રહ્યા, પરંતુ તેમ છતાં 5 લોકો મોતને ઘાટ ઉતર્યા અને આ ડિમોલેશન સૌથી ગોઝારો ડિમોલેશન સાબિત થયો। ઘટના બનતા વાતાવરણ તંગ બની ગયું હતું। આ દરમિયાન સ્થાનિકોએ જવાબ લોકો સામે પગલાં ન ભરતા ત્યાં મૃતદેહને રસ્તા પરથી હટાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી। પરિસ્થિતિ કાબૂની બહાર નીકળી જતા પોલીસ કમિશનર તેમજ ક્રાઇમ બ્રાન્ચના ટોચના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કમિશનરની મધ્યસ્થીથી આખોય મામલો થાળે પાડવામાં આવ્યો હતો। તો આ તરફ મેયરે ઘટનામાં મોત પામેલા લોકોને 4 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે। માહિતી અનુસાર આ ડિમોલેશન TP65 નો રોડ પહોળો કરવા માટે કરવામાં આવ્યું હતું અને ઝુંબેશ અંતર્ગત 350 કોમર્શિયલ યુનિટને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો આ સાથે જવાબદાર અધિકારીઓ સામે કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધાવવા પ્રક્રિયા ચાલી રહી છે। આ સાથે કોંગ્રેસ અને પાસ દ્વારા આ મામલે આવતીકાલે નિકોલ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। અધિકારીઓ ઉચ્ચ અધિકારીને પણ અહીંયા બોલાવેલા હતા। ખાસ કરીને અહીંના સ્થાનિક લોકોના અને જે લોકો આ રીતે મૃત્યુ પામેલા છે એમના સગાવાલાની 2 બાબત હતી કે એમના પૂરતા પ્રમાણમાં કમ્પેન્સેશન મળવું જોઈએ અને બીજું કે પોલીસ ફરિયાદ લોન્ચ થવી જોઈએ। આપસી જાણો છો એમ ઇનકેસ પંચનામું પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગેરે કરવું બહુ જરૂરી હોય છે। તો પોલીસ અધિકારી જે કોઈ પગલાં લેવાના થાય એ તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે અને પોલીસની કાર્યવાહી પણ અમે લોકોએ ચાલુ કરી દીધેલી છે। તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં આજે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન ડિમોલેશન દરમિયાન દિવાલ ધરાશયી થતા 5 લોકોના મોત થયા છે અને જે લોકો ઘાયલ થયા છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે સમયે આ ઘટના ઘટી ત્યારબાદ સમીક્ષા કરવાની બદલે અધિકારીઓ વિડીયો એનાલિસિસ કરતા હતા। આ સમગ્ર મામલામાં હાઈકોર્ટે આ ડિમોલેશન પર સ્ટે લગાવી દીધો છે અને વધુ સુનાવણી 21 એપ્રિલ પર મુલતવી રાખી છે। નિકોલ ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે। તે મામલે હાઈકોર્ટે એએમસીને નોટિસ પણ ફટકારી છે અને આગામી 21 તારીખે આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે। 21મી એપ્રિલે સુનાવણી મુલતવી રાખવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે એએમસી દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા અને ખાસ કરીને ડિમોલેશન જ્યારે હાથ ધરવામાં આવનાર હોય ત્યારે એક એક્શન પ્લાન ઘડવાની જે વાત છે તે એક્શન પ્લાન ઘડ્યા બાદ પણ આ પ્રકારની બેદરકારી સામે આવી છે। તો કયા કારણસર આટલા લોકોના મોત થયા છે અને હવે આ તમામ લોકોના મોતના જવાબદાર પાછળ કોને જવાબદાર ઠેરવી શકાય, આ તમામ બાબતો હવે સવાલો રૂપી સામે આવી રહી છે। ત્યારે આ તરફ હવે હાઈકોર્ટે એએમસીને નોટિસ ફટકારી છે, જેની સુનાવણી આગામી 21 એપ્રિલના રોજ હાથ ધરાશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે કાટમાળ નીચેથી એક પછી એક જ્યારે મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પછી એ ગૌતમ શાહ મેયર હોય અમદાવાદના કે પછી કમિશનર ડી થારા, આ તમામ લોકો પોતાની કેબિનમાં બેસીને વિડીયો એનાલિસિસ કરી રહ્યા હતા અને ઘટના સ્થળે જઈને ઘટનાની સમીક્ષા કરવાની હોય ત્યાં તેઓ પોતાના કેબિનમાં બેસીને ક્યાંક ને ક્યાંક આ વિડીયો મારફતે સમીક્ષા કરી રહ્યા હતા। એટલે સવાલો એ પણ ઉભા થઈ રહ્યા છે કે શું ખરેખર આ જવાબદાર અધિકારીઓ પ્રજાની વચ્ચે જતા ડરી રહ્યા છે? શું પ્રજાના જે તે પરિવારોએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે તે પરિવારોના સવાલના જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક તેઓ પાછા ફરી રહ્યા છે કે ભાગી રહ્યા છે? આ તમામ સવાલો હવે ઉદ્ભવી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ લોકોના પેનલ પીએમની પણ માંગ કરવામાં આવી છે। જો કે
અમદાવાદના મેયર ગૌતમ શાહે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને પત્રકાર પરિષદમાં તેઓએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તે તમામ લોકોને 50-50 હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે. હાલ પૂરતો હાઈકોર્ટે ડિમોલેશન પ્રક્રિયા પર સ્ટે મૂકી દીધો છે અને એએમસીને નોટિસ ફટકારી છે, જેની સુનાવણી આગામી 21મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. મૌલિક ધામેચા આ વિષય પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, જે રીતે આજે અમદાવાદમાં નિકોલ રોડ પર ડિમોલેશનની પ્રક્રિયામાં 5 લોકોના મોત થયા છે, આ સમગ્ર જે આખો બનાવ સવારથી જ આપણે નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, આ મામલે અત્યારે અપડેટ શું છે, સ્થિતિ શું છે અને કાર્યવાહી કોઈ કરવામાં આવી છે અત્યારે? 12 વાગ્યાથી ઉત્તમનગર જે ઠક્કરનગર રોડ પર આવેલ છે નિકોલ વિસ્તારની હદનો વિસ્તાર છે. કોર્પોરેશન દ્વારા 250 થી વધુ જે દુકાનો છે તેને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવે છે કે કોર્પોરેશન દ્વારા અગાઉ 300 થી વધુ દુકાનોને નોટિસ આપી અને ડિમોલેશનની કાર્યવાહી 10 દિવસ અગાઉ કરવા માટેની જાણ કરાઈ હતી. તેમ છતાં આ દુકાનો ખાલી કરવામાં નહોતી આવી. ત્યારે આજ સવારે 11 વાગે જે જેસીબી છે તે તમામ દુકાનો તોડફોડ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. ત્યારે એકાએક ત્યાંથી ધસે આવેલા જે સ્થાનિકો છે તેને જેસીબી ઉપર તોડફોડ કરવાની કાર્યવાહી કરી હતી અને તેમાં ભેખડ ધસી પડતા અચાનક 2 વ્યક્તિ પ્રાથમિક રીતે દટાયા હતા. ત્યારબાદ અન્ય 3 લોકો દટાઈ જતા હાલ 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ત્યારબાદ આ 5 વ્યક્તિઓના કોર્પોરેશન દ્વારા 4 લાખ રૂપિયા સહાય આપવાની વાત પણ કરવામાં આવી છે. બપોર બાદ જે પરિસ્થિતિ વણસી હતી તે પરિસ્થિતિને પહોંચી વળવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ડિમોલેશનની ફરી કામગીરી શરૂ કરવા માટે તૈયારીઓ કરી હતી. પરંતુ આજુબાજુની જે સ્થિતિ છે તે સ્થિતિ જોતા ફરી ડિમોલેશનની કાર્યવાહી તો ન થઈ શકી હતી. પરંતુ અહીંયા આગળ ડિમોલેશનની કામગીરી માટે સ્ટે આપી દેવામાં આવ્યો હતો અને આ 5 વ્યક્તિઓને જે છે મૃતક તેમના પરિવારજનો એને જે આક્ષેપ હતો કોર્પોરેશનના અધિકારીઓ સામે, તેમની સામે ફરિયાદ કરવા માટે અત્યારે હાલ અરજી લેવાઈ છે. આ અરજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવી છે. એટલે જોવાનું એ છે કે આ બાબતે ફરિયાદ નોંધાય છે. અન્ય જે એક ઇન્જર છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેનું નિવેદન લેવામાં આવે છે કે કેમ. હાલ આ 5 જે વ્યક્તિઓ છે તેમના પરિવારજનોનો એક આક્રોશ છે કે તેમને જે જવાબદાર વ્યક્તિ છે જેમના દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કોર્પોરેશનના સત્તાધીશો તેમની સામે ફરિયાદ નોંધાય. આભાર. આગળ વાત કરીએ ઉનાળાની ગરમીમાં રાહતના એક સમાચાર મળી રહ્યા છે. સતત 2 વર્ષથી ઘણા રાજ્યોમાં દુકાળની પરિસ્થિતિ છે, ત્યારે આ વર્ષે ચોમાસું સારું રહેવાના એંધાણ હવામાન ખાતાને મળી રહ્યા છે. સેન્ટ્રલ વેધર ફોરકાસ્ટ કરનારી એજન્સી સ્કાયમેટના કહેવા અનુસાર આ વર્ષે ચોમાસું સારું રહેશે. એટલું જ નહીં, પણ આ વર્ષે ચોમાસામાં 110% સુધીનો વરસાદ થઈ શકે છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ 2 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે, જે મુજબ આ વર્ષે 104 થી 100% વરસાદ થવાની શક્યતા છે. આગાહી અનુસાર મેના અંત સુધીમાં ચોમાસું કેરળના દરિયા કિનારા સુધી પહોંચશે. ત્યારબાદ આખા દેશમાં સમયસર ચોમાસું આગમન કરશે. मानसून 2016 की वर्षा के सामान्य या उससे अधिक होने की संभाव्यता 94% है, जो कि दीर्घावधि औसत के 96% या उससे अधिक जिसको मानते हैं. तात्पर्य यह है कि मानसून 2016 वर्षा के न्यून होने की संभाव्यता मात्र 1% है. कुल मिलाकर के अच्छी खबर है कि मानसून 2016 अच्छा रहे. समय का जहां तक प्रश्न है, अभी चूंकि इसमें बहुत अनियमितताएं हैं, लेकिन मोटा तौर पे ये आकलन किया गया है कि सामान्यतः रहेगा, लेकिन उसकी सही तिथि जो है हम मानसून ऑनसेट के 2 सप्ताह पहले बताएंगे. पिछले साल सामान्य से 14% कम रहा था ऑल इंडिया, और इस साल सामान्य से 6% अधिक रहे. પાટીદાર અનામત આંદોલનને લઈને ભાજપ કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. એક તરફ રાજ્ય સરકારના પ્રવક્તા નીતિનભાઈ પટેલે આંદોલનનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતા હવે કોંગ્રેસ દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ ખાસ કરીને એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર હંમેશા વરસાવતી હોય છે, ત્યારે હવે તેઓને વધુ એક મુદ્દો મળી ગયો છે. તે મુદ્દો છે પાટીદાર અનામત આંદોલનને લઈને. એક તરફ સરકાર સાથે સમાધાનના સંકેત ચાલી રહ્યા છે પાટીદારોના, તો બીજી તરફ કોંગ્રેસ જે છે તે હવે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પર વિરોધ સાથે જ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. પાટીદાર આંદોલનને લઈને ભાજપ કોંગ્રેસમાં હવે રાજકીય ઘમાસાણ પણ જોવાઈ રહ્યા છે. સામસામે બંને પક્ષ દ્વારા એકબીજા પર આરોપોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક રાજકીય જશ ખાટવા માંગતી હોય પાટીદારો સાથે રહીને પાટીદારોને સમર્થન આપવા માટે, તેવી વાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ આ તમામ વાતો, આ તમામ આરોપોને નકારતા કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહારો કર્યા. એક્સાઇઝ ડ્યુટી ઝીકવાને લઈને દેશભરના જ્વેલર્સ એસોસિએશને વિરોધ નોંધાવી બંધ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. સુરતના જ્વેલર્સ એસોસિએશન દ્વારા દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ સંકેત મળી ગયા છે કે એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નથી. હવે જ્વેલરી એસોસિએશન દ્વારા 13 અને 14 તારીખ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. જો દિલ્હી ખાતેથી તે પહેલા કોઈ પોઝિટિવ નિર્ણય લેવામાં આવે તો જ્વેલર્સ હડતાલ પરત ખેંચી લેશે. આ દરમિયાન કેટલાક સભ્યો દ્વારા એકબીજા પર આક્ષેપો કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને સ્ટેજ પર આક્રમકતાના તેવર દેખાયા હતા. રેવન્યુ બંધાઈ રહી, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આગળ પડતું કોઈ પણ જાતનું બીજું કોઈ પ્રોબ્લેમ ના આવે અને ગોલ્ડ આ જે થાય છે ડેફિસિટ જે આ થાય છે અને તે પણ ક્લિયર રીતે બધાનું આપણે મળી રહી ને ગવર્મેન્ટને જે તાળમેલ જે ખૂટે છે તેનો તાર જોઈન થઈ શકે એમાં. ને બીજા બધી વસ્તુમાં પણ જે ઓલ્ટરનેટિવ્સ છે કે આપણે ઇન ટ્રાન્ઝિટ રજિસ્ટ્રેશન સેક્શન 12AA એમાં એ પણ જે કે 12 જાતના ડિફરન્ટ રજિસ્ટર જે મેન્ટેન કરવામાં આવે તે ખૂબ રીતે ડિફિકલ્ટ થઈ શકે છે, કારણ કે કોઈ પણ સામાન્ય માણસ આટલું બધું કરવા જાય તેના માટે બહુ ડિફિકલ્ટ થાય છે. તો આ તરફ સુરતના કેટલાક બ્રાન્ડેડ જ્વેલરી શોપ દ્વારા તેમના જ્વેલરી શોપ ઓપન કરીને તેમનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે. અગાઉ શોરૂમ ઓપન કરનારી શોપમાં તોડફોડ થઈ ચૂકી છે, ત્યારે આ જ્વેલરી શોપ માલિકો દ્વારા તેની શોપ ખાનગી સિક્યુરિટીઝ કંપનીના ગાર્ડ અને બાઉન્સરની મદદથી ઓપન કરવામાં આવી હતી અને ધંધો ચાલુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સમાચારમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફ જો કરવામાં આવે નજર, અમદાવાદમાં માણેક ચોકમાં કેટલાક જ્વેલર્સે દુકાનો ખોલી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ તમામ હડતાલ વચ્ચે જ્વેલર્સે 2 મહિનાથી સતત હડતાલને કારણે બંધ હતી આ દુકાનો, જેને ખોલી છે. કેટલાક સોનીઓએ આ તમામ માર્કેટ બંધ કરતા વિરોધ પણ નોંધાવ્યો છે. તો આ તરફ સુવર્ણકારો દ્વારા આજે બાબરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં શહેર સજ્જડ બંધ રહ્યું હતું. સોની વેપારીઓએ ધરણા યોજ્યા હતા. અહીંના સુવર્ણકારોની માંગ છે કે સરકાર આ કાયદો દૂર કરે અને ધંધા રોજગાર ફરીથી ચાલુ થાય. તમામ સંસ્થાઓ આ બંધમાં જોડાઈ હતી. તમામ વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. ધંધો રોજગાર બંધ રહેતા કારીગરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે એક્સાઇઝ ડ્યુટી 1% નાખેલી છે એના વિરોધમાં આજરોજ બાબરા ગામ આખું બંધ અને એક દિવસના ધરણા ઉપર બાબરા તાલુકાના સુવર્ણકાર એસોસિએશન સંઘના બધા સદસ્યો બેઠા છીએ. અને આ સરકાર જો આ એક્સાઇઝ ડ્યુટી નાબૂદ નહીં કરે તો આનાથી પણ જલદ કાર્યક્રમો આપવામાં આવશે. બાબરા સહકાર સંઘ આયોજિત આજના બાબરા બંધના એલાનને લાઠી સહકાર સંઘ ટેકો આપે છે. જ્યાં સુધી સરકાર સંપૂર્ણ રોલબેક નહીં કરે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. ભારત માતા કી જય. વધુ કેટલાક સમાચારો જોઈશું એક બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સુરેન્દ્રનગરમાં લીંબડી નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. હાઈવે પર પાઇપ ભરેલી એક ટેન્કર જઈ રહ્યું હતું, તે અચાનક ટેન્કર પલટી ખાઈ જતા 4 રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા.
અકસ્માતને કારણે હાઈવે પર થોડી વાર માટે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ, જ્યારે બીજા 6 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રાન્સપોર્ટ કરતી ટ્રકે લીંબડી હાઈવે પર અકસ્માત સર્જ્યો હતો. લોખંડની પાઇપો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી અને 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હોવાથી તેમને પીએમ માટે હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા. મૃતકોમાં દીપક રામજી, ચંદ્રિકાબહેન નટવરભાઈ, મહેન્દ્ર રામજીભાઈ અને કન્હૈયાલાલ લખતરિયાનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યારે ટ્રક ચાલક અકસ્માત બાદ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જૂનાગઢમાં કાળવા ચોક પાસેના મુબારક બાગ પાસે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું. આ અથડામણ બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, તો આ દરમિયાન એક જૂથ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ધસી આવ્યું. હાથમાં લાકડી કુહાડી લઈને ધસી આવેલા 5 થી 6 વ્યક્તિઓમાં મહિલાઓ પણ સામેલ હતી. આપ જોઈ રહ્યા છો તે સીસીટીવીના દ્રશ્યો પ્રમાણે લાકડી, ધોકા, પાઇપ અને કુહાડી જેવા હથિયારથી એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. તેમાં મહિલાઓ પણ સામેલ હતી. જો કે નવાઈની બાબત એ છે કે જ્યારે આ મારામારી ચાલતી હતી ત્યારે હોસ્પિટલ તંત્રના કોઈ પણ ચોકીદાર કે સુરક્ષા કર્મચારીએ પરિસ્થિતિ થાળે પાડવાની તસદી સુદ્ધા ન લીધી અને મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી. આ ઘટનામાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઈ ગઈ. હવે બંને જૂથોમાંથી ઘાયલ થયેલા લોકોના નિવેદનો લઈને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ ઘટનામાં બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો અને વધુ તપાસ હાથ ધરાઈ, જ્યારે બનાવ બાદ હોસ્પિટલ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મહેસાણા વીએચપીના મંત્રી દિનેશ પટેલને હોમગાર્ડના જવાનો સાથે રામનવમીની તૈયારી અંગે ઉગ્ર બોલાચાલી થઈ. મંત્રી દિનેશ પટેલને હોમગાર્ડના જવાનો દ્વારા ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. વડોદરા મહાનગરપાલિકામાં ચાલતા કૌભાંડની પોલ ખુલ્લી પડી ગઈ છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલી રહેલી મિલીભગતના કારણે પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો રાજકમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને છૂટછાટ આપી નિયમોના ધજિયા ઉડાવી દીધા છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા વહીવટમાં પારદર્શિતા લાવવાની વાતો કરે છે, તો બીજી બાજુ મનપાના જ કેટલાક અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળી ઉપલી કમાણી કરવામાં વ્યસ્ત છે. શહેરના રાજીવનગર ખાતે બનનાર સુએઝ પ્લાન્ટના કામમાં ટેન્ડરમાં એક કંપની માટે વડોદરા મનપાએ નિયમોમાં છૂટછાટ આપી છે. ઓનલાઈન ટેન્ડરમાં રાજકમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ઓછી ડિપોઝિટ ભરી હોવા છતાં તેનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રક્રિયામાં અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત સામે આવી છે. ઓનલાઈન ટ્રાન્સપરન્સીથી કામ થાય છે એવો દેખાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ધોરણે જો જોવા જઈએ તો હવે એક નહીં ઘણા બધા ટેન્ડર્સમાં આવી આ પ્રકારની પ્રક્રિયામાં ઘાલમેલ જોવા મળશે, જેના કારણે ફક્ત માનીતા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શું વડોદરા શહેરને બીજા કોઈ કોન્ટ્રાક્ટર જ નથી મળતા? એક જ કોન્ટ્રાક્ટરનું વારંવાર ટેન્ડર લાગે છે અને એ પણ ઓનલાઈન પારદર્શક પ્રક્રિયા છે. એમાં આનું કારણ શું છે? નિયમોના ધજિયા ઉડાવતા કોન્ટ્રાક્ટરો માટે જાણે કે મનપા લાલ જાજમ બિછાવી રહી છે. ડોક્યુમેન્ટ અધૂરા હોવા છતાં એક બાદ એક ટેન્ડર પાસ થઈ રહ્યા છે. રાજકમલ કંપનીને ઓનલાઈન ટેન્ડરમાં કોઈ ફેરફાર કર્યા વગર હાર્ડ કોપીમાં સુધારા વધારા કરી ટેન્ડર પાસ કરાવ્યું છે. આ ઉપરાંત ભરવાપાત્ર ડિપોઝિટ પણ ઓછી ભરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ લગાવી રહી છે. જે રીતની ટેન્ડરની પ્રક્રિયા જાણવા મળી છે એ રીતે એવું લાગે છે કે ભાઈ માનીતા કોઈ લાગતા વળગતાને આ ટેન્ડર આપવાની ગતિશીલ હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે સામાન્ય માણસ જો ટેન્ડર ભરે તો એને શું આપદા પડે છે એ આપણે જાણીએ જ છે, પરંતુ જે રીતે ટેન્ડરમાં 30 લાખ રૂપિયાની બેંક ગેરંટી મૂક્યા પછી તાત્કાલિક ઓનલાઈન પ્રક્રિયા વગર બીજી એને બેંક ગેરંટી લેવી એ સામાન્ય માણસ માટે તો પોસિબલ છે નહીં. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પરિષદ વિધેયકને પસાર કરવામાં આવ્યું છે, જેને લઈ ઠેર ઠેર વિપક્ષ દ્વારા આ વિધેયકનો વિરોધ કરવામાં આવ્યો છે. જ્યાં એક તરફ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિપક્ષના વિરોધને વખોડ્યું છે, તો વિપક્ષના નેતાએ સામે પ્રતિક્રિયા આપી છે. સરકારી યુનિવર્સિટીઓમાંથી 5 વાઇસ ચાન્સેલર અને ખાનગી યુનિવર્સિટીના પણ 5 વાઇસ ચાન્સેલર
એટલે કંઈક શિક્ષણનું અહીં થતું હશે તો એ લોકો તે અમને રોકશે ટોકશે. સમાજના નીવડેલા શિક્ષણવિદો, મતલબ એ કહેવાનો કે સર્વાંગીણ વિકાસ માટે અમે આ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબની આ રચના કરી છે. એમાં રાજ્ય સરકારનો કોઈ બદઇરાદો નથી, એકાધિકાર નથી, કોઈ ભગવાકડ નથી. શિક્ષણ મંત્રી એમ કહેતા હોય કે આ કાયદામાં કશું ખોટું નથી અને અમે કેન્દ્ર સરકારે કાયદો કર્યો છે એ જ પ્રમાણે કર્યું છે, તો મને લાગે છે કે એમણે જાહેર મંચ પર આની ચર્ચા કરવી જોઈએ કે ખરેખર શું કેન્દ્રના કાયદામાં હતું ને શું તમે કરવા જાઓ છો. યુપીએ સરકારે કહ્યું એ બધું જ કરતા હોત તો આજે ઘણું સારું હોત, પરંતુ એમને અનુકૂળ પડે ત્યાં કોઈકના બહાના કાઢવાના અને બીજે બહાના એ બરાબર નથી. રાજકોટમાં આરટીઈના નિયમનું પાલન ન થતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જે અંગે કોંગ્રેસના કોર્પોરેટર મનસુખ કાલરિયાએ કાર્યકરો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરી છે. મહત્વનું છે કે આરટીઈના નિયમ મુજબ ખાનગી સ્કૂલોએ 25% બેઠક જરૂરિયાતમંદ બાળકો માટે ખાલી રાખવાની હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં કેટલા લાભાર્થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેની માહિતી માંગવામાં આવી હતી, પરંતુ માહિતી ન મળતા હવે આગામી સોમવારના રોજ ફરી કોંગ્રેસ કાર્યકરો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જશે. નર્સરી અને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં 3 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવા સંદર્ભે હાઈકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી પરની સુનાવણીમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા માટે વધુ એક વખત સમય માંગ્યો. મહત્વનું છે કે એડમિશનની નીતિ અંગે ઝડપથી યોગ્ય નિર્ણય લેવા માટે અગાઉ હાઈકોર્ટે સરકારને તાકીદ કરી હતી, જે અંતર્ગત સરકારે શાળા પ્રવેશ અંગેની નીતિમાં સુધારણા અંગે વિચાર કરવા માટે વધુ એક વખત સમય માંગ્યો છે, જે અંતર્ગત આ કેસની વધુ સુનાવણી 27મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓને સ્કૂલ સંચાલકોની બેઠક મળી હતી, જેમાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે વાલીઓએ સરકારમાં ઉચ્ચ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઘાટલોડિયામાં આવેલ ત્રિપદા સ્કૂલની ફી વધારાનો મામલો હજુ પણ શાંત પડ્યો નથી. સ્કૂલ દ્વારા 13% જેટલો કરેલો તોતિંગ ફી વધારા બાદ વાલીઓએ સ્કૂલ ખાતે દેખાવ કર્યા હતા, જે આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ બહાર દેખાવ કર્યા હતા. વાલીઓના આ દેખાવ બાદ સ્કૂલ સંચાલકોએ વાલીઓ અને સંચાલકોની બેઠક પણ યોજી હતી. મીડિયામાં જાહેર કરી દીધો લોકો એઝ પર ધ ડીઓ અને એ લોકોએ જે અમને નોટિસ આપી છે એના આધારે અમે 13%માંથી 10% ફી વધારો કરી દીધો છે. તદુપરાંત મારી નમ્ર વિનંતી વાલીઓને છે કે પરીક્ષા ચાલી રહી હોવાથી આપણે આ વાત બેસીને પણ આજે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે પણ આપ લોકોનો રોષ જોયો મેં. મને એટલી આપને એક અપીલ છે કે પહેલા બાળકોનું પરીક્ષા પતી જવા દો સસુપૂર્વે. મારે અત્યારે તો આટલું જ કહેવું છે, કારણ કે આજની પરીક્ષા અમે જે છે એ પાછળ ઠેલાવી છે. સ્કૂલ અને વાલીઓની વચ્ચે જેના માટે આ દેખાવો અને બબાલો થઈ રહી છે, તેમાં વિદ્યાર્થીઓનું ભાવિ બગડી રહ્યું છે. મા બાપ બાળકોને સારું શિક્ષણ આપવા માટે સ્કૂલો સામે બાયો ચડાવી છે, તો સામે સ્કૂલ સંચાલકો પણ એક થવા માંગતા નથી. કેમેરામેન હસમુખ વાટેર સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ સાથે બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. અને બ્રેક બાદ રાજ્યના કેટલાક સમાચારો હવે જોઈએ સંક્ષિપ્તમાં. આજે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં સેમિસ્ટર 6 ની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ 4 તબક્કામાં લેવામાં આવશે, જેમાં બીએ, બીકોમ, બીએસસી, બીબીએ સહિતની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જામનગર શહેરમાં આવેલી એમપી શાહ મેડિકલ કોલેજમાં 2 દિવસ સુધી ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યવાહી 2 દિવસ સુધી ચાલુ રહેશે, જે બાદ હાલમાં એમપી શાહ મેડિકલ કોલેજમાં 175 સીટો છે, તેમાં વધારો કરીને 200 સીટ કરવી કે કેમ તે અંગેનો એક રિપોર્ટ તૈયાર કરાશે. દક્ષિણ ગુજરાતની માંડવી સુગર મિલમાં કામ કરતા કામદારોએ ચેરમેનના હિટલરશાહીથી ત્રસ્ત થઈ સામૂહિક રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
20 જેટલા લોકોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે અને મુખ્યમંત્રીને પણ લેખિત ફરિયાદ કરી હોવાનું કામદારોએ જણાવ્યું હતું. રાજકોટ ખાતે આજે માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 30 ઉમેદવારો મેદાનમાં છે. કુલ ખેડૂત વિભાગના 1439 મતદારો મતદાન કરી 30 ઉમેદવારોનો ભાવિનો ફેંસલો કરશે. આ જંગભરી ચૂંટણીમાં સંઘ વિભાગની કુલ 2 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જામનગર શહેરમાં પાણી પુરવઠા બોર્ડની જુદી જુદી યોજનાઓમાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ રોજમદાર કર્મચારીઓને મળવાપાત્ર છઠ્ઠા પગાર પંચનો લાભ આપવામાં આવેલ નથી. ત્યારે આજે શહેરમાં રોજમદાર કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે વિરોધ વ્યક્ત કરાયો હતો.